આ બાજુની સાઈડ બધી બિલ્ડિંગો છે અને આ બાજુ સાઈડ છે હરિયાળી કુદરતી. તો જો મિત્રો આ રેલવે ટ્રેક બિસ્કિટ ખવડાવે છે વાંદરાને. તો આજે આપણી દુકાનની આગળ વાંદરા આવ્યા છે અને વાંદરા જો પાણી પીવે છે, જે સાઈડમાં પાણી ભરાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજ છે 9 દિવસ નવી સવાર અને આપણે થોડા આવી ગયા છીએ બહારની સાઈડ. તમને એક વસ્તુ બતાવું. જો મિત્રો સામે જે તમને દેખાય છે એ સિટી છે અને આ બાજુની સાઈડ બધી બિલ્ડિંગો છે અને આ બાજુ સાઈડ છે હરિયાળી કુદરતી દ્રશ્ય, ઝાડ ને જંગલ વગેરે. તો આ એક જ ફ્રેમની અંદર તમે જુઓ કે સિટી કઈ રીતનું લાગે છે અને હરિયાળી કઈ રીતની લાગે છે. કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો જો મિત્રો આ રેલવે ટ્રેક અમારી ગામની નજીક જ રેલવે ટ્રેક છે. આ નવી જે રેલવે ટ્રેક બની છે એ, અને આ બાજુ છે હરિયાળી તમે જો, અને આ બાજુ છે સિટી. તો દુકાનની આગળ વાંદરા આવી ગયા છે. છોકરાઓ જોઈ લો. જો આ એક ભાઈ છે બિસ્કિટ ખવડાવે છે વાંદરાને. આ વાંદરા કુદા કૂદ કરે. આ બાજુ હા, આ બાજુ પણ જો અહીંયા વાવ 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 વાવ. જો નાના નાના બચ્ચા વાંદરાઓ અને વાંદરાઓનું વાવ, અને એક મોટો વાંદરો. જો તો આજે આપણી દુકાનની આગળ વાંદરા આવ્યા છે અને વાંદરા જો પાણી પીવે છે, જે સાઈડમાં પાણી ભરાયું હતું ને તે જો મસ્ત. તો ચલો મિત્રો, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈશું ઘરે અને મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.